તારીખ 4/5/2024ના રોજ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે નંબર 39/2024 રજીસ્ટર કરવામાં આવેલ આ ગુનામાં સંડોવાયેલ આરોપી મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટિમોલની ધરપકડ કરવામાં આવી છે અને 16/5/2024 સુધીના 11 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। આ ગુનાની વધુ તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી નેપાળના મોબાઈલ નંબર 977819717763ના ધારક શહેનાઝ કે જેનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર ઉંમર 25 રહેવાસી વોર્ડ નંબર 12 ચક અબ્દુલ્લા બઝમારા દિહરી બુઝુર્ગ મુઝફ્ફરપુર બિહારવાળાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નેપાળ બોર્ડર નજીકથી બિહાર રાજ્યના મુઝફ્ફરપુર ખાતેથી પકડી પાડ્યો છે। આરોપીને મુઝફ્ફરપુર ખાતેના કોર્ટમાં રજૂ કરી 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈને સુરત આવી છે અને આજરોજ આરોપી મોહમ્મદ અલી ઉર્ફે શહેનાઝને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે। નામદાર કોર્ટ દ્વારા 24/5/2024 સુધીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે। દરમિયાન ગુનામાં સંડોવાયેલ અન્ય એક રઝા નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે, જેનું પૂરું નામ શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા ઉંમર વર્ષ 19 રહેવાસી મહેબૂબનગર નારસી તાલુકો નયાગાંવ જિલ્લો નાંદેડ રાજ્ય મહારાષ્ટ્ર છે।